ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે જઈ રહ્યા છીએ ગ્લેનોર્ચી એ લેક વાકાતીપુનો અધર એન્ડ છે, સામેની સાઈડ. અને અમે રસ્તામાં એક જગ્યાએ ઊભા રહ્યા છીએ. મને ઘર પાસેથી ઘર નહીં, બહુ દિવસથી રહીએ છીએ એટલે એવું લાગે, હોટેલ પાસેથી વિડીયો સ્ટાર્ટ કરવાનો મોકો નહોતો મળ્યો કારણ કે થોડા લેટ થઈ ગયા હતા. સવારના લગભગ અત્યારે 9 વાગ્યા છે. અમારે આમ તો 8 વાગે નીકળવું હતું, પણ નીકળતા 8:20 જેવું થઈ ગયું એટલે ત્યાં આગળ વિડીયો સ્ટાર્ટ કરી શક્યો નહીં. અને અત્યારે એક લુકઆઉટ પોઈન્ટ પર ઊભો છું, તમે મારી પાછળ જુઓ. અને હવે હું મારું મોઢું વચ્ચેથી કાઢું તો તમને પ્રોપરલી દેખાય. બહુ જ સરસ વ્યૂ છે. ત્યાં આગળ જે ગ્લેનોર્ચી છે એક નાનું ટાઉન છે, અને ત્યાં શું શું છે એ મને ખ્યાલ નથી. ત્યાં જઈને આપણે એક્સપ્લોર કરીશું. અને આજે આપણી ગાડી સ્વિફ્ટ, આણે આપણને બહુ સાથ આપ્યો. અમે રેન્ટ પર લીધી હતી અને એવરેજ પણ સારી આપે છે. અને અત્યાર સુધી કોઈ તકલીફ થઈ નથી. લગભગ મેં 2000 કિલોમીટર જેવી ચલાવી નાખી છે. વેરી ગુડ. અત્યારે અમે ગ્લેનોર્ચીમાં છીએ અને અહીંયા કેટલાક કેફેઝ અને રેસ્ટોરન્ટ્સ છે નાના નાના. અને પેલી તરફ લેક વાકાતીપુ છે. અત્યારે અમે એક લોકલ કેફેમાં આવ્યા છીએ. ત્યાં આગળ બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી બીજી જગ્યાએ જઈશું. પણ આ બહુ જ સારું કેફે છે, એકદમ પીસફુલ, અને પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપણા ત્યાં તો એક્સટિંગ થઈ ગઈ છે ચકલીઓ, પણ અહીંયા ઘણી બધી છે. મેં મારી પ્લેટ પતાવીને ત્યાં મૂકી તો તરત આવી ગઈ. બહુ જ ચકલી હોય છે અહીંયા. ન્યુઝીલેન્ડમાં અમે જ્યાં ગયા ત્યાં અમે બહુ જ ચકલીઓ જોઈ છે. આ ઝાડની ઉપર આવા કંઈક યલો કલરના ફ્રૂટ્સ આવેલા છે અને આ ચાઇનીઝ ટુરિસ્ટ છે, ખાઈ રહ્યા છે. મેં એમને જઈને ઇંગ્લિશમાં પૂછ્યું કે કયા ફ્રૂટ છે, કે તમે શું ખાઈ રહ્યા છો, તો એમણે મને સીધો ટોયલેટનો રસ્તો બતાવી દીધો કારણ કે એ લોકોને ઇંગ્લિશ આવડતું જ નહોતું. અત્યારે અમે ગ્લેનોર્કી છીએ, નોટ ગ્લેનોર્ચી. મેં આગળ બોલવામાં ભૂલ કરી હતી. મેં કેફેમાં પૂછ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ ગ્લેનોર્કી છે. અને આ લેક વાકાતીપુનો બીજો એન્ડ છે. એક એન્ડ ક્વીન્સટાઉનમાં છે. એઝ મેં કીધું હતું કે આ તળાવ જે છે એ 80 કિલોમીટર લાંબુ છે. તો આ એ અમે બીજી તરફ છીએ અને ક્વીન્સટાઉન ઓપોઝિટ સાઈડ છે, આ પહાડની પાછળ. આ વિટેકર્સ ચોકલેટ છે. આ ન્યૂઝીલેન્ડમાં બહુ જ ફેમસ છે. ન્યૂઝીલેન્ડની ચોકલેટ બહુ જ સારી આવે, પણ આની અમુક ફ્લેવર્સ જે આઈ થિંક 80% ફ્લેવર્સ તો ઓસ્ટ્રેલિયામાં પણ અવેલેબલ હોય છે. એટલે અમને કંઈ એવું નવું લાગ્યું નહીં. જે નવી ફ્લેવર્સ હતી એ અમે ટ્રાય કરી. બાકી અહીંયા મિલ્ક પ્રોડક્ટ સારી મળતી હોય છે. મિલ્ક ટ્રાય કર્યું મેં, એ પણ ઓસ્ટ્રેલિયામાં મળતું હતું. તો અમારા માટે કંઈ નવું નથી ખાવાની મેટરમાં સ્પેશિયલી. લોકો અહીંયા ગ્લેનોર્કી પાસે ફોટો પડાવી રહ્યા છે અને અમે તો હવે ફોટા પડાવતા નથી કારણ કે અમે બહુ ફોટા પડાવી લીધા પહેલાં, એટલે નોટ ઇન ન્યૂઝીલેન્ડ. પણ હવે રસ ઉઠી ગયો છે. હવે ખાલી મેમરીઝ માટે આવા વિડીયોઝ રેકોર્ડ કરી લઈએ છીએ કે આજથી 10, 12 વર્ષ, 15 વર્ષ પછી જોઈએ તો મજા આવે. અહીંયા બહુ બધી વોકિંગ ટ્રેલ્સ પણ છે. તો અમે વિચાર્યું કે એક ટ્રેલ્સ અમે ખતમ કરીએ, તો અમે એક સર્કિટ પકડી અને ચાલવા નીકળ્યા છીએ. ત્યાંથી પણ આ સરસ તળાવ અને પહાડો દેખાઈ રહ્યા છે. અને મને હમણાં જાણવા મળ્યું કે ગ્લેનોર્કીમાં લોર્ડ ઓફ ધ રિંગ્સનું પણ શૂટિંગ થયું છે આ બધા પહાડોની અંદર ક્યાંક. અને ત્યાંની એક ડે ટ્રીપ પણ થતી હોય છે. એ ફૂલ ડે ટ્રીપ હોય છે. અમે એમાં જઈ શકીશું નહીં કારણ કે આજે અમારે સાંજે ક્વીન્સટાઉન જતું રહેવાનું છે અને ત્યાં પાછો અમારો પ્રોગ્રામ ફિક્સ છે. અને હું કંઈ લોર્ડ ઓફ ધ રિંગ્સનો એટલો મોટો ફેન બી નથી,
કે હું અરાઉન્ડ $1200 એના માટે આપી દઉં. હાઈક કરીને થોડા ભૂખ્યા થયા તો થોડો નાસ્તો કરી લઈએ. અત્યારે ગ્લેનોર્કીથી પાછા આવી રહ્યા છીએ ક્વીન્સ ટાઉન, અને વચ્ચે મસ્ત આ લેક વાકાતીપુના કિનારે હું બેઠો છું. કૃતિ થોડી થાકી ગઈ હતી તો એ કારમાં રેસ કરે છે, એને ઉતરવું નથી, અને હું અહીંયા આરામથી કુદરતની મજા લઈ રહ્યો છું, કારણ કે મને આવું આરામથી બેસવું ગમે છે. તો બસ અડધો પોણો કલાક અહીંયા બેસીશ, પાણી, પહાડો, વાદળો જોઈશ, અને પછી પાછા જઈશું. ત્યાં આગળ ગ્લેનોર્કીમાં આપણે બ્રેકફાસ્ટ કર્યો, અને પછી લંચનો તો મેળ ના પડ્યો, એટલી સારી રેસ્ટોરન્ટ્સ નહોતી ત્યાં, પણ થોડો નાસ્તો કર્યો છે, બનાના બ્રેડ ને કોફી ને એવું. તો આઈ થિંક સાંજ સુધી તો ભૂખ લાગશે નહીં. થોડી અહીંયા બેસું છું, મજા લઉં છું, અને પછી રૂમ પર જઈશું અને ડિનર કે એવું કંઈક પ્લાન કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ. બસ અહીંયા વિડીયો એન્ડ કરું છું આજનો. મળીએ આપણે નવા વિડીયો સાથે. બાય.